મિત્રો આપ જોઈ રહ્યા છો એ લીંબુની વાડી છે, અમારી પોતાની ખુદની વાડી છે અને આજે અમે ઉપર થોડા ઘણા લીંબુ બેઠા છે, લીંબુ લેવા આવ્યા છીએ। જોઈ શકો છો બહુ ઊંચો હોય તો એના માટેનો આ ભાઈ એક નુસ્ખો કર્યો છે। એક લાંબો વાસળામાં એમને ખીલી મારી દીધી છે બે, જેથી કરીને એ લીંબુ નીચે પડે। તમે જોઈ શકો છો બહુ ઊંચે લીંબુ છે। આ ભાઈ છે, એમનું નામ છે દિલીપભાઈ, એમનું નામ પણ એ લીંબુ પાડી રહ્યા છે। હજુ અમારે નવું છે એટલે હજુ બહુ ટેકનિક આવડતી નથી, પણ તો એક ટેકનિક કરી છે અને એમને પણ લીંબુ ઉતારે છે। આપ જોઈ શકો છો એ લીંબુની વાડી છે, જોઈ રહ્યા છો ને તમે કેવી લીંબુની વાડી છે। એ જો પડ્યું, જો પડ્યું, જો લીંબુ પડ્યું, એ પણ લીંબુ પડ્યું, એ લીંબુ પાડે છે। જો એ પડ્યું, બીજું જોયું, આ લીંબુ પડ્યું, આ લીંબુ પણ પાડ્યું, બીજું આને પણ પાડ્યું। જો આવા લીંબુ છે, જો આ ચોથું પણ પડ્યું। એટલે લીંબુ તો જોયા ને તમે, સમજાય અને વંદન। ખેતી કરવી એ કંઈ નાના છોકરાના ખેલ નથી અને પોતે કોઠા હૂદથી બનાવેલી આ વાંસી, એમાંથી પાડે આ લીંબુ તમે જોઈ શકો છો। આ લીંબુ એમને પાડ્યા છે, જોયા ને લગભગ 500 ગ્રામ કિલો હશે। લીંબુ પણ સારા મોટા મોટા છે, તમે જોઈ શકો છો। આ એક લીંબુ 200-250 ગ્રામનું હશે, મોટા લીંબુ છે। આ પહેલી ટ્રાયમાં જ આવ્યા છે અત્યારે સુધી, હજુ કોક છોડમાં આવ્યા છે, હજુ બીજા આવ્યા નથી। અને આ ભાઈ ઉતારે છે લીંબુ, જે પાકા લીંબુ હોય તે આજે એક ભાઈ માટે લઈ જવાના છે। કારણ કે જો આપણે ઓછા લીંબુ થાય છે એટલે કોઈ ભાગીદારી વાળો માણસ કે કોઈ રખોપિયો રાખ્યો નથી, લોકોને જરૂર હોય એમ લઈ જાય છે। હવે આ વખતે કંઈ બહુ ધ્યાન આપ્યું નથી, પણ લીંબુ આવવાના છે એટલે હવે ધ્યાન આપશું થોડું। તમે જોઈ શકો છો આ લીંબુ જોવો છો ને, હવે બેઠા છે કોક લીંબુ, અમુક જગ્યાએ ફૂલ પણ આવ્યા છે, પણ આ વખતે ચોમાસું હજુ આપણે એટલું બધું સક્રિય નથી। જય જવાન જય કિસાન। જો સારું લાગે તો લાઈક કોમેન્ટ કરજો, જેથી કરીને બીજો વિડીયો પણ મળે। અને કોઈ તમને આની માહિતી હોય લીંબુની તો તમે પણ આદાન પ્રદાન કરી શકો છો। અસ્તુ, જય માતાજી।